જોરદાર ધોળક્યા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। જૂના પીપળિયા, આટકોટ, સાણથલી, જીવાપાલ, ગરણી, મઢડા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જસદણના જૂના પીપળિયામાં ભારે વરસાદ વરસ્યો છે। 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। જસદણના સાણથલી ગામે 1.5 કલાકમાં 3 ઇંચ વરસાદ થયો છે। સાણથલી ગામે ભારે વરસાદને કારણે ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં આવ્યા છે નવા નીર। તો જસદણ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। નદીઓ બે કાંઠે જોવા મળી રહી છે। જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। આટકોટ, સાણથલી, મઢડા વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। જસદણના સાણથલી ગામમાં 1.5 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે। વરસાદ ખાબકતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। નદીઓ વહેતી હોય રસ્તા પરથી તેવા દ્રશ્યો છે। વરસાદ વરસતા પૂર જેવા દ્રશ્યો પણ કેટલાક વિસ્તારમાં જોવા મળ્યા હતા। વરસાદને પગલે બજાર તેમજ ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। જસદણ ગ્રામ્ય વિસ્તાર સાણથલીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। આ તરફ ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદીઓ ગાંડી તૂર થઈ, ખેડૂતો ખુશ। ભાવનગર પંથકમાં મેઘરાજા ઓળગોળ થતા નદીઓ ગાંડીતુર બની છે। ભાવનગરના મહુવા અને તળાજા તાલુકાના ખેડૂતોએ જાતે બનાવેલો મેથળા બંધ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશી છવાઈ। આ બંધ સરકારની મદદ વગર ખેડૂતોએ સ્વખર્ચે બનાવ્યો હતો। બગડ નદીના ઉપરવાસમાં સારો વરસાદ પડવાથી બંધમાં પાણી છલકાતા 12 ગામોને ફાયદો થશે। આ બંધમાં પાણી છલકાતા વિસ્તારના ખેડૂતોનું કૃષિ ઉત્પાદન પણ વધશે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે। વલસાડના ઉમરગામ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઇંચથી 4 ઇંચ વરસાદ વરસી ગયો છે। આથી ઉમરગામથી પસાર થતા તમામ નદીઓ અત્યારે બે કાંઠે વહી રહી છે। સંજાણ નજીકથી પસાર થતી વારોલી નદીમાં પણ ઉપરવાસમાં વરસાદથી નદી પર આવેલો કોઝવે ઓવરફ્લો થયો છે। આથી ખેડૂતોમાં ખુશી છવાઈ છે। બોટાદ જિલ્લાના ગઢડા અને બરવાળા પંથકમાં વરસાદ પડ્યો। ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને બરવાળા શહેર પંથકમાં ભારે વરસાદથી રોડ પર પાણી વહેતા થયા। તો નવસારી રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી જોવા મળી। છત પરથી ટપકી રહ્યું છે પાણી। હાઈટેક રેલવે સ્ટેશનોથી વાત વચ્ચે વરવા દ્રશ્યો જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં પણ ટપકી રહી છે છતો। છત ટપકતા મુસાફરો મુશ્કેલીમાં। દક્ષિણ ગુજરાતમાં સવારથી વરસાદે કરી જમાવટ, રોડ પર વહેતા થયા પાણી। આગાહી મુજબ જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મંડાણ કરી દીધું છે। સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવવાનું શરૂ કરી દીધું। મોટાભાગના શહેરોમાં ઘેરાયેલા વાદળો વરસી પડતા શહેરો પાણી થઈ ગયા। ત્યારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડ્યો। ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ। તો નવસારીમાં પણ મેઘાએ જમાવટ કરી। નવસારી શહેર અને જિલ્લામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ ઉપર પાણી વહેતા થયા। જિલ્લાના ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપુર, ખેરગામ, વાંસદામાં વરસાદ પડ્યો, જેથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર ન રહ્યો। આ બાજુ તાપીમાં પણ વરસાદે તરખાટ મચાવ્યો છે। જિલ્લામાં વ્યારા, સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું। સવારના 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ડાંગરની રોપણી માટે વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી હતી। તો ડાંગમાં ભારે બફારા બાદ આકાશ વરસી પડ્યું। ઘેરાયેલા વાદળો સવાર પડતા જ વરસી પડ્યા। સાર્વત્રિક વરસાદ પડતા ખુશીનો માહોલ છવાયો। ભારે ગરમી અને બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વરસાદ બાદ સાપુતારામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી। ગિરિમથક સાપુતારાનો અનોખો નજારો સામે આવ્યો। ગિરિમથક સાપુતારામાં કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો। વરસાદી માહોલમાં સાપુતારાનો નજારો નયનરમ્ય બન્યો છે। જિલ્લામાં અનેક ઝરણા સક્રિય થયા છે। તો અમરેલી જિલ્લામાં વરસાદે રમઝટ બોલાવી। સવારથી જ અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો। આ બાજુ ખાંભા, નાનુડી, ભાડ, વાંકિયા, જીકિયાળીમાં વરસાદ પડ્યો। અવિરત ધીમી ધારે વરસાદથી પાક પર જાણે કાચું સોનું વરસ્યું। ઉપલેટા ગ્રામ્ય પંથકમાં મોજીરા, ગઢાળા, ખાખી, જાળિયા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા નદી નાળા છલકાયા। મોજ નદીમાં પાણીની આવક થતાં ગઢાળા ગામ પાસે આવેલો મોજ નદીના કોઝવેના પાઇપના દરવાજા ખોલાયા છે। સુરતમાં ધોધમાર વરસાદ પડતા રોડ બન્યા નદી, સ્કૂલ વાન પાણીમાં ફસાઈ ગઈ। સુરતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા અલથાણા વિસ્તાર ટાપુ બની ગયો। રોડ પર 3 થી 4 ફૂટ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા। એમાં સવારમાં એક સ્કૂલ વાન ફસાઈ ગઈ। એક સ્કૂલ વાન ખાડી પાસે ભરાયેલા પાણીમાં વચ્ચોવચ ફસાઈ જતા બાળકો ડરી ગયા। સ્કૂલ વાહન બહાર જ ન નીકળતા સ્કૂલ વાહન ચાલક અને બાળકો નીચે ઉતરી ગયા હતા અને વાનને ધક્કા માર્યા હતા। વાનને ધક્કા મારીને કાંઠે પહોંચાડી હતી। બાળકો વાનને ધક્કા મારતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારે તંત્રના પાપે બાળકોને મુશ્કેલી પડી। સ્કૂલ પણ સમય કરતા મોડા પહોંચ્યા હતા।
બારડોલીમાં ભારે વરસાદ, તોફાની પવનથી વૃક્ષો ધરાશાયી થઈ ગયા. દક્ષિણ ગુજરાતમાં મેઘો મુશળધાર બનીને ત્રાટકી રહ્યો છે. અનરાધાર વરસાદથી બારડોલી શહેરના વિવિધ રોડ પર પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તોફાની પવનના કારણે અનેક સ્થળ પર વૃક્ષો ધરાશાયી થયા. શહેરમાં અલંકારથી તેન ગામ જવાના મુખ્ય માર્ગ ઉપર વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયું. મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં એક તરફનો રોડ પણ બંધ કરવામાં આવ્યો. દુર્ઘટનાના પગલે રાહદારીઓ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે ફાયરની ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ વરસાદના પગલે ખેડૂતોમાં આનંદનો માહોલ પણ છવાયેલો જોવા મળ્યો. 5 દિવસ વરસાદ મોજ કરાવી દેશે, છપ્પરફાડ ખાબકશે. ગુજરાતના મોટાભાગના વિસ્તારો મુશળધાર વરસાદ માટે તૈયાર થઈ જાઓ. રાજ્યમાં ચોમાસું ફરી જમાવટ કરવા તૈયાર થઈ ગયું છે. હવામાન વિભાગે ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં પણ વરસાદ વરસી શકે છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. બીજી તરફ આવતીકાલથી રાજ્યમાં વધી શકે છે પવનનું જોર. દરિયાકાંઠે 65 કિલોમીટરની ઝડપથી ફૂંકાઈ શકે છે પવન. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાનું રેડ એલર્ટ અપાયું છે. ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર, દીવના દરિયાકાંઠા માટે એલર્ટ અપાયું છે. 3 થી 4 મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. ભાવનગરના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા લોકો તરાપા બોટમાં બેસી કરે છે નદી પાર. વિકસિત ગુજરાતના મોડલનો ભાંડો ફોડતા આ દ્રશ્યો જુઓ. ભાવનગરના ભાણગઢ ગામે કોઝવે તૂટી જતા લોકોને નદી પાર કરવા આ રીતે જીવનું જોખમ લેવું પડે છે. લોકો બોટમાં સવાર થઈ આ છેડેથી બીજા છેડે જાય છે. ભાવનગર જિલ્લાના ભાણગઢ ગામે તૂટી ગયેલા કોઝવેના કારણે ભારે હાલાકી પડી રહી છે. શિહોરના ભાણગઢ ગામ અને પાળિયાદ વચ્ચેનો બનેલા કોઝવેમાં ભ્રષ્ટાચાર આચરી નબળી કામગીરી થતા કોઝવે માત્ર 6 માસમાં તૂટી ગયો. કોઝવે તૂટી જતા 15 થી વધુ ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. કોઝવે તૂટી જતા ભાણગઢ ગામના લોકો તરાપા બોટમાં બેસીને જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બન્યા છે. લોકોને નદીના ભારે પ્રવાહમાં 25 કિલોમીટર દૂરના ચમારડી રોડ અથવા 50 કિલોમીટરનું અંતર કાપી ભાવનગર માઢિયા રોડ પરથી ફરીને અન્ય ગામે જવું પડે છે. લોકોએ તંત્ર સામે રોષ ઠાલવીને ઝડપથી નવો કોઝવે બનાવવાની માંગ કરી છે. બીજી તરફ ભાવનગર જિલ્લા પંચાયતનો રોડ નીચાણવાળો છે. 1 કિલોમીટર વિસ્તારનો રોડ પાણીમાં ગરકાવ થયો ત્યારે રસ્તો ક્યાં, નદી ક્યાં, ખેતર ક્યાં કે ગામની અંદરથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય. પાણી ઉતરે ત્યાં સુધી રાહદારીઓ સામસામે છેડે રાહ જુએ છે. ભુજ તંત્રના પાપે વાહન ચાલકો ખાડામાં ખાબકતા જોવા મળ્યા. જો નગરપાલિકાના પાપે લોકોના હાલ બેહાલ. ભુજમાં ભારે વરસાદ બાદ રોડ બિસ્માર બની ગયા છે. મોટાભાગના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયા છે. એમાં પાણી ભરાઈ રહેતા લોકો માટે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. બિસ્માર રોડના કારણે અનેક વાહન ચાલકો આ રીતે ખાડામાં ખાબકી રહ્યા છે. ભુજના મહેર અલી ચોકમાં 2 વ્હીલર ચાલકો ખાડામાં એક બાદ એક પડી રહ્યા છે. મહિલાઓ હોય કે પુરુષ બધા જ એક બાદ એક ખાડામાં ખાબકતા રહે છે અને તંત્ર તમાશો જોતું રહે છે. આ દ્રશ્યો જોતા લાગે છે કે પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી માત્ર કાગળ પર છે. જાણે કે કોઈને ગંભીર ઈજા થાય તેની રાહ જોઈ રહ્યું છે ભુજ નગરપાલિકા. ગોંડલમાં તંત્રના પાપે જીવના જોખમે નાળામાંથી પસાર થતા વાહન ચાલકો. ગોંડલના ખોડિયારનગર વિસ્તારના નાળામાંથી પસાર થતી વખતે સાવચેત રહેજો. અહીંથી નીકળવું જોખમથી ખાલી નથી. ગોંડલ નગરપાલિકાના પાપે ખોડિયારનગર વિસ્તારના નાળામાં એટલા મોટા ખાડા પડી ગયા છે કે આખું વાહન ખાડામાં ઘૂસી જાય છે. અહીંયા એટલા મોટા ખાડા પડી ગયા છે કે ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડે છે. રસ્તાઓમાં પડેલા ખાડાને લઈને રાહદારીઓ નાળા નીચેથી પસાર થવા મજબૂર બન્યા છે. વાહન ચાલકો રાહદારીઓ જીવના જોખમે આ નાળામાંથી પસાર થઈ રહ્યા છે. પાણી ભરાયેલું હોવાથી અનેક વાહનો ખાડામાં પડતા નજરે પડ્યા. એક રિક્ષા ફસાઈ તો એક બાઇક ચાલક પણ ખાડામાં પડ્યો. એટલું જ નહીં, વાહન ચાલકોની સાથે મહિલાઓ, બાળકો, વૃદ્ધો સહિતના લોકો પટકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. હાડકા તોડ ખાડામાં વારંવાર ગબડી પડતા રાહદારીઓને લઈને લોકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે. વડોદરામાં કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો. વડોદરાના વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી તરફ જતા 18 મીટરના રોડ પર ડ્રેનેજ લાઇન બેસી જતા 10 ફૂટ પહોળો ભૂવો પડ્યો હતો.
ભૂવો વધુ મોટી થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પાલિકાએ રોડ પરની એક બાજુનો રસ્તો બેરિકેડ લગાવીને બંધ કર્યો, જ્યારે ડ્રેનેજ લાઇન બેસી જતા ડ્રેનેજના પાણી ઉલેચવા પંપ મૂકવામાં આવ્યો છે. વાઘોડિયા રોડ પર વૈકુંઠ સોસાયટી અને જલારામનગર વસાહત તરફ જતા માર્ગ પર ઘણા સમયથી ડ્રેનેજ લાઇન ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે. 18 મીટરના રોડ પર દર્શનમ વાર્ટિકા બહાર મસમોટો ભૂવો પડ્યો હતો. ડ્રેનેજ લાઇન બેસી જવાના કારણે 10 ફૂટ પહોળો ભૂવો પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ભૂવાનો આકાર વધવાની સંભાવના હોવાથી 18 મીટરના રોડ પર એક તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. પાણીના નિકાલ માટે 1.5 કરોડના ખર્ચે 3 સ્થળે જૂની લાઇનને નવી લાઇનમાં ક્રોસિંગ કર્યું હતું, છતાં સમસ્યાનો નિકાલ આવ્યો નથી. વલસાડના ધરમપુરમાં ધરતીએ ઉઠી લીલી ચાદર. વલસાડ જિલ્લાના કપરાડાના ધરમપુરના જંગલ વિસ્તારમાં વરસાદી માહોલને કારણે નદી નાળાઓમાં 2 કાંઠે વહેતા જોવા મળ્યું. પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. આ પહાડી વિસ્તારમાં હરિયાળી છવાતા જાણે ધરતી પર અને પહાડો પર લીલી ચાદર બિછાવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધરમપુરના આસપાસના પહાડી વિસ્તારમાં વરસાદી માહોલના મનમોહક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ પહાડો વચ્ચે ધીમો વરસાદ વરસતો જોવા મળ્યો. દૂર સુધી દેખાતા ડુંગરો અને ડુંગરોની નીચે વાદળો અને વાદળોથી ઘેરાયેલા પહાડો, જાણે વાદળો ડુંગર સાથે વાતો કરતા હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા. ચોમાસાના માહોલમાં હવે આ પહાડી વિસ્તારમાં સોળે કળાએ ખીલી ઉઠતી પ્રકૃતિ નસીબને લોકોને જ જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમીઓના મન મોહી લેતી આ પ્રકૃતિના દ્રશ્યો આપ પણ જુઓ. ત્યારે અહીંયા પ્રકૃતિને માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. પાવાગઢમાં જોવા મળ્યો આહલાદક નજારો. વાદળોમાં છુપાતો પાવાગઢ પર્વત. ભક્તોએ પણ વાતાવરણની મોજ માણી. પર્વતની ચારે તરફ જોવા મળ્યા વાદળો જ વાદળો. કહેવાય છે કે અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે છે. આ જ વાતની સાબિતી આપતી ઘટના પંચમહાલથી સામે આવી છે. પંચમહાલના વેજલપુરમાં દિવાલ ધરાશાય થતા 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. વેજલપુરના સોની બજાર વિસ્તારમાં જૂના મકાનની દિવાલ જોતજોતામાં ધરાશાયી થઈ હતી. આ ચમત્કારિક ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મોતને હાથતાળી આપતી એક મહિલાનો ચમત્કારિક બચાવ થયો. નહીં તો આખી દિવાલ મહિલા પર પડી હોત અને ભગવાનને બચાવવા કહેવાય. આ ઘટનાને જોઈને આપને પણ ખ્યાલ આવશે કે કઈ રીતની પરિસ્થિતિ થઈ શકતી હતી. જૂનાગઢની યુનિવર્સિટીમાં ભણવા આવ્યો દીપડો. યુનિવર્સિટીમાં ફફડાટ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગમાં આ રીતે દીપડો ઘૂસી આવ્યો. વહેલી સવારે સ્ટાફ દ્વારા જ્યારે ઓફિસ ખોલવામાં આવી ત્યારે સામે દીપડાના દર્શન થયા. જોઈને જ સ્ટાફને ફાળ પડી ગઈ. કેમ્પસમાં દીપડાની એન્ટ્રીની વાત વરાતા જ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો. બાયો એનર્જી લેબોરેટરીમાં દીપડો ઘૂસી આવતા અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી હતી અને ડરનો માહોલ છવાયો હતો. જાણ કરાયા બાદ તાત્કાલિક વન વિભાગની ટીમ પહોંચી. જો કે 2 કલાક સુધી દીપડાએ વન વિભાગની ટીમને દાદ ન આપી. ભારે જહેમત બાદ આખરે દીપડાને પકડવામાં સફળતા મળી. વન વિભાગની ટીમ દ્વારા આસપાસનો વિસ્તાર ખાલી કરાવી ટ્રેન્ક્યુલાઇઝર ગનની મદદથી દીપડાને બેભાન કરી પાંજરે પૂરવામાં આવ્યો. પકડાયા બાદ દીપડાને સકરબાગ ઝૂ ખાતે રવાના કરાયો. અધિકારી કર્મચારીઓએ ચાલુ વરસાદમાં 1 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી દીપડાને પકડી લેતા યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો. તો ગીર સોમનાથના ઉનાના ભાચા ગામે ઊંડા કૂવામાં દીપડી પડી ગઈ હતી. ખુલ્લા કૂવામાં માદા દીપડી ખાબકતા વન વિભાગે દીપડીનું રેસ્ક્યુ કર્યું હતું. શિકારની પાછળ દોડ મૂકતા દીપડી ખુલ્લા ઊંડા કૂવામાં ખાબકી. વન વિભાગની ટીમ દ્વારા 1 કલાકની જહેમત બાદ દીપડીને સહી સલામત બહાર કાઢવામાં આવી અને હાલ જસાદાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી. અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનાર કપિરાજ અંતે પકડાયો. અમદાવાદમાં દિવસે ને દિવસે કપિરાજનો આતંક વધી રહ્યો છે. એમાં પણ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાનરોએ કાળો કહેર વર્તાવ્યો છે. છેલ્લા 15 દિવસથી વાનરના આતંકથી આ વિસ્તારના લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં કપિરાજે એવો તરખાટ મચાવ્યો છે કે લોકો ઘરની બહાર નીકળતા ડરે છે. અનેક લોકોના જીવના દુશ્મન હોય તે રીતે તેમની પાછળ પડી 20 લોકો પર હુમલો કરી બચકા ભરી લોહી લુહાણ કરી નાખ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વસ્ત્રાલના શ્રીધર સોસાયટીના લોકો તો કપિરાજનું નામ સાંભળતા જ થરથર ધ્રુજે છે. કિશોરી પર કપિરાજે અચાનક હુમલો કર્યો. કિશોરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ. એક જ દિવસમાં 4 લોકોને બચકા ભર્યા બાદ વન વિભાગ જાગ્યું. વન વિભાગે સવારથી લગાવ્યા પાંજરા મૂક્યા અને અંતે બપોરે 1 વાનર પકડાયો. હાઈવે પર ઝડપની મજા બની મોતની સજા. ગોધરામાં કાર ચાલકે 100 મીટર સુધી બાઇક ચાલકને ઢસડ્યો. ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના. આણંદના બેડવા નજીક ટ્રકની પાછળ ટ્રક ધડાકાભેર અથડાઈ, જેમાં 2 વ્યક્તિને ઈજા પહોંચી. અકસ્માત બાદ ટ્રકના કેબિનમાં આગ લાગી હતી. અકસ્માત થતા એક્સપ્રેસ વે પર લાંબુ ટ્રાફિક જામ સર્જાયો. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો. ઈજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ગોધરા શહેરા હાઈવે પર મીરાપુર નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલા કારે બાઇક ચાલકને અડફેટે લીધો હતો. બાઇકને પાછળથી ટક્કર મારતા બાઇક ચાલક ફંગોળાયો હતો.
કાર ચાલકે બાઇકને 100 મીટર સુધી ઢસડી ડિવાઈડર સાથે અથડાવી હતી. બાઇક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે વડોદરા ખસેડાયો. કારમાંથી અલગ અલગ નંબર પ્લેટ અને આરસી બુક પણ મળી આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. વડોદરામાં નબીરા બન્યા બેફામ, રોડ પર પાડ્યા રોલા, સર્જ્યા ફિલ્મી દ્રશ્યો. જુઓ વડોદરાના નબીરાઓના રોલા. વડોદરાના નેશનલ હાઈવે પર નબીરાઓએ જીવના જોખમે સ્ટન્ટ કર્યા. એક કારમાં નહીં, 4 થી 5 મોંઘીદાટ કાર લઈને નબીરો નીકળ્યો. એક સાથે 4 થી 5 કાર ચલાવી રોડ પર ડેરો જમાવ્યો. ધમધમતા હાઈવે પર સ્ટન્ટ કરી અન્ય લોકોના જીવ પણ જોખમમાં નાખ્યા. 4-5 કાર એક સાથે ચલાવી રોડ કબજે કરતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. નબીરાઓએ સ્ટન્ટ કરતા હાઈવે પર જાણે સાઉથની ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા. લક્ઝુરિયસ કારને હાઈવે પર વાંકી ચૂકી ચલાવી દહેશત ઊભી કરી. અવારનવાર આવા નબીરાઓ હાઈવે પર સ્ટન્ટ કરી લોકોના જીવ મૂકે છે જોખમમાં. માલે તુજાર પરિવારના નબીરાઓ સામે પોલીસ મુખ પ્રેક્ષક. તો પોલીસ વિભાગ દ્વારા ડ્રાઈવની વાતો કરવામાં આવી રહી છે. ટ્રાફિક ડ્રાઈવ વચ્ચે વડોદરા શહેરમાં જ સિટી બસ દ્વારા જ નિયમોના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા. મુસાફરો બસના દરવાજે લટકી જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદના સોલામાં ધોળા દિવસે ઉડી છરીઓ. અમદાવાદના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં ધોળા દિવસે છરીઓ ઉડી. સોલા વિસ્તારના એક ફ્લેટમાં કોઈ બાબતે બબાલ થઈ હતી, જેમાં એક માથાભારે શખ્સે છરીથી લોકો પર હુમલો કર્યો. સોલામાં ચોકડી બનાવવા માટે એક વ્યક્તિએ ઝઘડો કર્યો હતો. બબાલ એટલી ઉગ્ર બની ગઈ કે માથાભારે શખ્સે છરી કાઢી નાખી અને ત્યાં ઉભેલા લોકો પર મારવાનો પ્રયાસ કર્યો. વૃદ્ધ પર હુમલો કરતા તેમને ઈજા પહોંચી હતી. મામલો પોલીસ સ્ટેશને પહોંચી જતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ તરફ બાયડમાં લુખ્ખાઓ અને બુટલેગરો બેફામ, હોટલ ચાલકોને માર્યો માર. મારામારી અને બબાલના આ દ્રશ્યો અરવલ્લીના બાયડના છે. અહીં લુખ્ખાઓ અને બુટલેગરોને કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. એક નાના વેપારી પર હુમલો કરી તોડફોડ કરી. સાઠંબામાં અસામાજિક તત્વોએ આતંક મચાવી દહેશત ફેલાવી. મંચુરિયનની લારી ચલાવતા એક યુવકને બુટલેગર અને અસામાજિક તત્વોએ ઢોરમાર માર્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો વેપારી યુવકને પકડીને ધુલાઈ કરી રહ્યા છે. એક વ્યક્તિ પકડી રાખે છે અને અન્ય લોકો યુવકને મારે છે, તો એક વ્યક્તિ કાર રિવર્સમાં લાવી રેકડી સાથે ટકરાવે છે અને રેકડીને નુકસાન પહોંચાડે છે. આ અંગે સાઠંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. આણંદના તારાપુરમાં વ્યાજની ઉઘરાણી માટે હથિયારો સાથે ઘરમાં ઘૂસ્યા વ્યાજખોરો. રાજ્યમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. પોલીસ ગમે એટલા દરબારો કરે પણ વ્યાજખોરો સમજે તે વાતમાં માલ નહીં. ત્યારે તારાપુરમાં જુઓ વ્યાજખોરોનો આતંક. આણંદના તારાપુરમાં વ્યાજની ઉઘરાણી માટે હથિયારો સાથે ઘરમાં ઘૂસ્યા વ્યાજખોરો. વ્યાજના પૈસા લેવા વ્યાજખોરો હથિયાર લઈ ઘરમાં ઘૂસ્યા. ઘરના દરવાજે લાકડીઓ મારી બેફામ ગાળો આપી. ખેડા જિલ્લાના રઢુ ગામના રાજુભાઈ ભરવાડે તારાપુરના રહેણાંક વિસ્તારમાં આવી આતંક મચાવ્યો. સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. આ વ્યાજખોર ઇસમો સામે અગાઉ પણ તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, છતાં તારાપુર પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. સુરતમાં વીજ ટ્રાન્સફોર્મરમાં થયા છે ધડાકા. સુરતના લિંબાયત વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરની પેટીમાં ભડાકા થયા હતા. ધડાકાભેર આગ લાગતા ટ્રાન્સફોર્મરની પેટી બળીને ખાખ થઈ ગઈ હતી. શોર્ટ સર્કિટ થતા ભડાકા સાથે આગ ફાટી નીકળી હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી. લિંબાયત ઈચ્છાવા સોસાયટી અમાન સ્કૂલ સામે ટ્રાન્સફોર્મરની પેટીમાં આગ ફાટી નીકળતા આસપાસના લોકો ડરી ગયા હતા. તુરંત જીઈબીના કર્મચારીઓને જાણ કરતા જીઈબીના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારની લાઇટ બંધ કરી હતી. દાહોદના રોડ પર લટકતું મોત જોવા મળી રહ્યું છે. તંત્ર નિંદ્રાધીન. દાહોદના શહેર પર લટકતું. દાહોદના ચાકલિયા રોડ પર પસાર થવાનું હોય તો સાવધાન રહેજો. દાહોદ શહેરમાં ચાકલિયા રોડ પર મધરાત્રે સીસીટીવીનું પોલ ધરાશાયી થતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. મોડી રાત્રે સીસીટીવી પોલ કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા પાડવામાં આવ્યો હોવાનું અનુમાન છે, પરંતુ મોડી રાત્રે પડી ગયેલા આ પોલની કામગીરી સવાર સુધી ન થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રસ્તા પર રીતસરના ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. શહેરમાં ચાલી રહેલી સ્માર્ટ સિટીની આડધડ કામગીરી સામે લોકો પરેશાન થયા. આ રોડ પરથી પસાર થતા લોકો ડરે છે. પોલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લાગ્યા છે. અમદાવાદમાં શાંતિ એશિયાટિક સ્કૂલે આગનો ગોટો જે હતો તે વાળી દીધો. પુરાવાનો નાશ કરવા રૂમમાં કલર કર્યો. તંત્રે સ્કૂલ બંધ કરાવી, હવે ઓનલાઈન ભણાવશે. અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગઈકાલે એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટના બની હતી. જે બાદ શાળા દ્વારા આ સમગ્ર ઘટનાને છુપાવવામાં આવી હતી અને વાલીઓને પણ આ અંગે કોઈ જ જાણ કરવામાં આવી ન હતી.
બાળકોને પણ ફાયરની મોકડ્રીલ ચાલતી હોવાથી તાત્કાલિક બહાર નીકળો અને એ રીતે બનાવટ કરીને બહાર લઈ જવાયા હતા. પુરાવાનો નાશ કરવા રૂમમાં કલર કરી દેવાયો હતો. જોકે શાળાના બાળકોએ શાળા દ્વારા ચલાવાયેલા જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો અને વાલીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વાલીઓએ શાળા પર હલ્લાબોલ કર્યો. શાળામાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા, હોસ્પિટલાએ ખસેડાયા હતા. આ બાબતે ઉશ્કેરાયેલા વાલીઓએ સવારથી જ શાળામાં હોબાળો મચાવી દીધો. સીસીટીવી દર્શાવી વાલીઓની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરાયો. જોકે રોષ વધતા સ્કૂલના ડાયરેક્ટર અભય ઘોષે સ્વીકાર્યું કે બાળકો અફરાતફરી ના મચાવે એટલે આગની ઘટના છુપાવી હતી. આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો શાળાએ પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી. આ સમગ્ર મામલે વાલીઓની ફરિયાદ બાદ શાંતિ એશિયાટિક સ્કૂલને આગની ઘટનાની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોને નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ મળી રહે તે પ્રકારે શાળાએ ફરજિયાત વ્યવસ્થા કરી દેવાની રહેશે. ખાંભાના લોકોએ વન વિભાગના નિર્ણયના વિરોધમાં કાઢી રહેલી મંદિરને લઈને બબાલ. અમરેલીના ખાંભાના હનુમાનગાળા મંદિરને લઈને વન વિભાગ અને ગ્રામજનો સામસામે આવી ગયા હતા. મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને વન વિભાગ હેરાન કરતું હોવાનો આક્ષેપ સાથે રેલી યોજી હતી. વન વિભાગ દ્વારા આશ્રમમાં રાત્રિ સમયે કોઈને ન રોકવા જણાવતા ભક્તો રોષે ભરાયા. વન વિભાગના નિર્ણયના વિરોધમાં રેલી કાઢી. આ રેલીમાં વરસતા વરસાદમાં ધારાસભ્ય જેવી કાકડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સહિતના સ્થાનિક આગેવાનો જોડાયા હતા. મામલતદાર કચેરીમાં જય શ્રી રામના નારા સાથે આવેદનપત્ર આપ્યું હતું. વન વિભાગ દ્વારા મંદિરના આશ્રમમાં રાત્રિના સમયે કોઈને ન રોકાવા જણાવતા ભક્તો રોષે ભરાઈ ગયા. આ મુદ્દે સોમવારે રાજ્ય સરકારમાં પણ રજૂઆત કરાશે. મહત્વનું છે કે હનુમાનગાળા મંદિર ખાંભાથી 15 કિલોમીટર અંદર મધ્ય જંગલમાં આવેલું છે. વડોદરાવાસીઓ ગમે ત્યાં પાણીપુરી ખાતા પહેલા સાવધાન. પાણીપુરીનો ચટાકો ભારે પડી શકે છે. મળ્યું દૂષિત પાણી, સડેલા બટેકા. વડોદરાવાસીઓ ગમે ત્યાં પાણીપુરી ઝાપટતા હોવ તો ચેતી જજો. પાણીપુરીનો ચટાકો તમને ભારે પડશે. વડોદરામાં રોગચાળાએ માથું ઉંચકી લીધું છે અને એમાં પણ કોલેરાએ તો કહેર મચાવતા વડોદરા આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે. પાણીજન્ય રોગચાળો ડામવા માટે તંત્રએ પાણીપુરીની લારીઓ વાળાને ત્યાં સપાટો બોલાવ્યો છે. પાણીપુરીની લારીઓ પર તવાઈ બોલાવવામાં આવી. શહેરના ન્યૂ વીઆઈપી રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં ઊભી રહેતી પાણીપુરીની રેકડીઓને ત્યાં તપાસ કરવામાં આવી. ચેકિંગ દરમિયાન 620 લીટર દૂષિત પાણી મળી આવ્યું. 220 કિલો બટાકા ચટણીનો નાશ કરવામાં આવ્યો. પાણીપુરીની 54 લારીઓને બંધ કરવામાં આવી. સુરતમાં લંપટ શિક્ષકની ધરપકડ. વિદ્યાર્થીની પાસે કરી અભદ્ર માંગણી. સુરતમાં ગુરુ અને શિષ્યના સંબંધોને લાંછન લાગતી ઘટના બની છે. એક હવસખોર શિક્ષકે વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણીઓ કરી. જાતીય સુખના બદલામાં રૂપિયા આપવાનું કહેનાર લંપટ શિક્ષક વત્સલ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે. સુરતના નીલગિરી વિસ્તારમાં આવેલી શાળાના ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસે લંપટ શિક્ષક વત્સલે માંગણી કરી. પૈસા જોઈએ તો બોલ એમ કહીને 15 વર્ષીય વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગણીઓ કરી. એટલું જ નહીં, લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીને વિચિત્ર મેસેજ પણ કર્યા છે. સુરતમાં મોડલ બનાવવાના નામે 30 લાખની છેતરપિંડી, 3 પકડાયા. પોલીસ સ્ટેશનમાં ઉભેલા આ બીજા બાજુએ મહિલાઓને મોડલ બનાવવાના નામે 30 લાખની છેતરપિંડી કરી. ઠગાઈની ઘટના બની સુરતમાં. આ બીજા બાજુએ ઝડપથી પૈસાવાળા થવા માટે મહિલાઓને મોડલ બનાવવાના નામે 30 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો. સામે આવ્યું કે વિધવા મહિલાની 2 દીકરીને મોડલ બનાવવાની વાતમાં ઉતારી રૂપિયા 30 લાખની છેતરપિંડી કરી. મોડેલિંગના નામે, કપડાં લાઇક કરવાના ટાસ્કના નામે રૂપિયા 19,79,550 લાખ પડાવ્યા. આરોપી અંકુશ ભરત પાંડવ, પ્રેમ કિશોર ડાભી અને રાજ ફરિયાદીઓને ઘરે બેઠા SMS, WhatsApp અને ટેલિગ્રામ ઉપર કમાવા માટે મેસેજ કરતા, જેમાં ફોટો લાઇક, રીલ્સ લાઇક અને અન્ય કામો આપવામાં આવતા. સૌ પ્રથમ વખત લાઇક કરતા તેમના એકાઉન્ટમાં થોડા પૈસા પણ નાખવામાં આવતા, જેથી ફરિયાદી વધુ લાલચમાં આવી આ કામ કરવા માટે વધુ ટાસ્ક માંગતા હતા. જેવા વધુ ટાસ્ક માટે આરોપીઓ ફરિયાદી પાસે પૈસાઓ જમા કરાવવા માટે કહેતા, જેમાં પૈસા જમા કરાવ્યા બાદ થોડા પૈસા પરત કરવામાં આવતા, પરંતુ બાકીની રકમ પરત કરવામાં આવતી ન હતી. આરોપીઓ પોતાનું એકાઉન્ટ પણ બંધ કરીને બેસી જતા. આરોપીઓ વિરુદ્ધ દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ગુજરાતમાં ગુના નોંધવામાં આવ્યા છે. ગિરનારમાં આવેલું ગાયત્રી મંદિરનું નિર્માણ શરૂ કરવા માંગ. જૂનાગઢ ગિરનારમાં આવેલું પૌરાણિક ગાયત્રી મંદિરના નવીનીકરણ માટે જર્જરિત મંદિરને ઉતારી લેવામાં આવ્યું, પરંતુ હજી સુધી ગાયત્રી મંદિરના નવનિર્માણની મંજૂરી નથી મળી. મંદિરના મહંત દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો. મંદિરના નવનિર્માણ માટે વન વિભાગ મંજૂરી આપે તેવી માંગ કરવામાં આવી છે. સરકાર દ્વારા મંદિરના નવનિર્માણ માટે 4 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. જો કે અન્ય મંદિરના બાંધકામો પૂર્ણ થવાને આરે છે, પરંતુ ગાયત્રી મંદિરની મંજૂરી આપવામાં આવે તેવી માંગ મંદિરના મહંતે કરી છે. છોટાઉદેપુરના જાબ ગામના ગરીબ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત, વાલીઓએ મચાવ્યો હોબાળો.
ગરીબ બાળકો ભણી શકે તેના માટે સરકાર શિષ્યવૃત્તિ આપે છે. સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ તો કરે છે, પણ આદિવાસી વિસ્તારમાં આ રૂપિયા પહોંચતા નથી. આદિવાસી વિસ્તાર છોટાઉદેપુર જિલ્લાના જાબ ગામની સ્કૂલમાં ભણતા કેટલાક બાળકોને આજ સુધી શિષ્યવૃત્તિ મળી નથી. બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહેતા વાલીઓએ હોબાળો મચાવ્યો. વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાને માથે લીધી અને વાલીઓનું કહેવું છે કે અહીંયા ભણતા 161 બાળકો શિષ્યવૃત્તિ મેળવવાના હકદાર છે. શિષ્યવૃત્તિ મેળવવા માટેની તમામ પ્રક્રિયા કરી છે, પરંતુ બાળકો લાભથી વંચિત છે. તો જે વાલીઓ અભણ છે તેમના બાળકો પણ આ લાભથી વંચિત છે. ત્યારે ગરીબ બાળકોને સરકાર મદદ કરે તેવી માંગ ઉઠી છે. તો બીજી તરફ અહીંયા તંત્રની બેદરકારીનો પુરાવો જુઓ. મહાકાય વૃક્ષ કે છેલ્લા 3 વર્ષ પહેલા સ્કૂલ પર પડ્યું છે, જે આજ દિવસ સુધી હટાવવામાં આવ્યું નથી, જેથી વૃક્ષ નીચે દબાઈ ગયેલા બાળકોના રમતગમતના સાધનો કાટ ખાઈ ગયા છે. શાળાના મહિલા આચાર્યનો દાવો છે કે સ્કૂલના કમ્પાઉન્ડમાંથી વૃક્ષ હટાવવા માટે તંત્રને રજૂઆત કરી છે, પણ વૃક્ષ કમ્પાઉન્ડની બહારથી પડેલ હોવાથી તેને હટાવવાની જવાબદારી પંચાયતની હોય. તો બીજી તરફ વાલીઓની વાત સાંભળવાની બદલે શિક્ષિકા લાજવાની બદલે ગાજ્યા અને સ્કૂલ છોડી દેવાની ધમકી આપી. ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં સરકારી શાળા જ નથી. ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામના બાળકો સાયક્લોન સેન્ટરમાં ભણે છે. ભણે ગુજરાત ગણે ગુજરાતની મોટી મોટી વાતો થાય, પ્રવેશોત્સવના નામે તાઇફાઓ થાય, પણ ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં ભણવાવાળા બાળકો તો છે, પણ ખાટલે મોટી ખોટ છે, કારણ કે અહીંયા શાળા જ નથી. વાત છે ઉનાના સૈયદ રાજપરા ગામની. શિક્ષણ વિભાગની બેહાલી જુઓ. શાળાના બિલ્ડિંગના અભાવના કારણે સૈયદ રાજપરા ગામના વિદ્યાર્થીઓ સાયક્લોન સેન્ટરમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ગામમાં 1500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પણ ગામને શાળા આપવાનું તંત્ર ભૂલી ગઈ છે. સરકારે ધોરણ 9 અને 10ની મંજૂરી તો આપી, પરંતુ બિલ્ડિંગ ન હોવાના કારણે ગામ લોકોને સાયક્લોન સેન્ટરને જ શાળા બનાવી દેવી પડી. અભ્યાસ શરૂ કરાવ્યો. બાળકોની સંખ્યા વધુ હોવાના કારણે પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં તમામ બાળકોને અભ્યાસ કરાવવો મુશ્કેલ હોવાથી આખરે ગ્રામ પંચાયત અને ગામ લોકોએ ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને સાયક્લોન સેન્ટરમાં અભ્યાસ કરાવવાની વ્યવસ્થા કરી. છેલ્લા 10-12 વર્ષથી સૈયદ રાજપરા ગામમાં આ જ પ્રકારની શાળા ચાલે છે. વિદ્યાર્થીઓએ ઘરેથી 2 કિલોમીટર દૂર ઠંડી, તડકો કે પછી ચાલુ વરસાદે ભણવા જવું પડે, અને ત્યારે સવાલ ઉભો થાય છે કે શું આમ ભણશે ગુજરાત? અન્ય સમાચાર પર નજર કરીએ. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના બંધનમાં બંધાઈ જશે. અનંત રાધિકાના શાહી લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટરમાં થશે. વીવીઆઈપી મહેમાનો આ લગ્નમાં પહોંચી રહ્યા છે. લગ્નમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, આધ્યાત્મિકતા, ભારતીય લોકકલા, શિલ્પ કૌશલ્ય, સંગીતની ઝલક જોવા મળશે. ભવ્યાતિ ભવ્ય આયોજિત આ લગ્નમાં દેશ વિદેશના વીવીઆઈપી મહેમાનો હાજરી આપવા આવી રહ્યા છે. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એન્ટિલિયા દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. આનંદ રાધિકાના લગ્નના ફંક્શન 14 જુલાઈ સુધી ચાલશે. કાર્ડિશિયન બહેનો સહિત ઘણી હોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય હસ્તીઓ આ લગ્ન સમારોહના સાક્ષી બનવા જઈ રહ્યા છે. અભિનેત્રી માધુરી દીક્ષિત ને તેમના પરિવાર સાથે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં પહોંચ્યા હતા. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નમાં તેઓ હાજરી આપી હતી. અભિનેતા રજનીકાંત તેમના પરિવાર સાથે મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા આવ્યા. તો ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની તેમના પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે પહોંચ્યા હતા. અનંત અંબાણી રાધિકા મર્ચન્ટના લગ્નમાં અનેક ફિલ્મ નિર્માતા અને તેમની સાથે ડિરેક્ટર્સ પણ જોવા મળ્યા. વિધુ વિનોદ ચોપરા, ફિલ્મ વિવેચક અને તેમના પત્ની અનુપમા ચોપરા સાથે મુંબઈના અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ લગ્ન માટે જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર પહોંચ્યા હતા. દ્રશ્યોમાં જે રીતે આપ જોઈ રહ્યા છો, પહેલા સહપરિવાર અંબાણી પરિવાર આવ્યો હતો. તમામ લોકો સાથે તેઓ વાતચીત કરતા, તેઓને આવકારતા જોવા મળ્યા હતા. એક તરફ માધુરી દીક્ષિત તેમના પરિવાર સાથે આવ્યા છે. બોલિવૂડની કેટલીક હસ્તીઓ અને તેની સાથે હોલિવૂડની પણ અનેક હસ્તીઓ ત્યાં આગળ ઉપસ્થિત જોવા મળી રહી છે. ન ફક્ત હોલિવૂડ અને બોલિવૂડની ફિલ્મથી અથવા તો આસપાસથી આવતા લોકો, પરંતુ અનેક રાજકીય નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ખુદ મમતા બેનર્જી કે જેઓ પણ પહોંચી ચૂક્યા છે. ઇંગ્લેન્ડના પૂર્વ પીએમ સાથે જ હોલિવૂડના રેસલર અને ફિલ્મમાં કામ કરી ચૂકેલા જ્હોન સિનાને આપ જોઈ રહ્યા છો કે જેઓ પણ હાજર રહ્યા છે. નીતા અંબાણીના પરિવારજનો, તેમના માતા, તેમના બહેનને પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જેઓની પણ હાજરી આ લગ્ન પ્રસંગમાં જોવા મળી રહી છે. જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં અનેક મહેમાનો સાથે જ T20 ભારતીય ટીમના અનેક ખેલાડીઓ, જેમાં હાર્દિક પંડ્યા કે જેઓ MI ટીમના કેપ્ટન પણ છે, જેઓની પણ હાજરી ત્યાં જોવા મળી છે.
આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ News 18 ગુજરાતી સાથે.